વિદ્યાર્થી મિત્રો, આપણે 4.2 પૂરું થયું અને 4.3ની અંદર એની શરૂઆત કરતા પહેલા આપણે ખૂણા વિશેની થોડીક માહિતી મેળવી લઈએ કે ખૂણાની રચના કેવી રીતે થાય. તો સામાન્ય રીતે આપણે જોઈએ કે સામાન્ય રીતે ઉદ્ભવ બિંદુમાંથી નીકળતા બે કિરણો દ્વારા ખૂણાની રચના થાય છે. હવે આપણે જોઈએ કે સામાન્ય બિંદુમાંથી જે નીકળતા બે કિરણો છે એના દ્વારા આપણે ખૂણાની રચના થાય છે અને આ બિંદુને શિરોબિંદુ પણ આપણે કહી શકીએ. જોઈએ છે આપણે, આ છે આપણું ઉદ્ભવ બિંદુ, જ્યાંથી આપણા ખૂણાની શરૂઆત થાય એટલે આપણે એને શું કહી શકીએ છીએ કે ઉદ્ભવ બિંદુ કહી શકીએ છીએ. હવે ઉદ્ભવ બિંદુ જો આ બાજુથી એક કિરણ રચે અને આ બાજુથી જો બીજું કિરણ રચે, આ કિરણ છે અને આ છે એનું ઉદ્ભવ બિંદુ, તો જે બે કિરણો રચે છે, નીકળતા બે કિરણો દ્વારા આ એક ખૂણાની રચના થાય છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો, કે ઉદ્ભવ બિંદુમાંથી જે બે કિરણો નીકળી રહ્યા છે એ બે કિરણો દ્વારા આપણે ખૂણાની રચના કરીએ છીએ. તો આ થઈ ખૂણાની રચના. હવે આપણે જોઈએ કે જે આ બે કિરણો છે એ આપેલ ખૂણાની બાજુઓ કહી શકાય. આપેલ ખૂણાની બે બાજુઓ છે, આપણે એમના નામ આપીએ તો આ રીતે ખૂણો એ બી અને ખૂણો સી. આપણે લખી શકીએ કે ખૂણો એ બી સી એ આપેલ ખૂણો છે અને એના ઉપર કયા કયા બિંદુઓ આપેલા છે. આપણે બિંદુ વિશે આગળ સમજ્યા કે બિંદુઓને જાડાઈ, લંબાઈ, પહોળાઈ હોતી નથી, માત્ર તે તેનું સ્થાન દર્શાવે છે. તો બિંદુઓ એ બી અને સી આપેલા છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો એવું લખી શકીએ કે એ બી અને સી એટલે કે ખૂણો એ બી સી આપણે લખી શકીએ છીએ આ રીતે. આગળ આ રીતે ચિહ્ન બતાવી ખૂણો એબીસી બરાબર ખૂણો બી પણ લખી શકીએ આપણે. આ રીતે ખૂણાને આપણે શોર્ટમાં જો લખવું હોય તો ખૂણો બી પણ આપણે લખી શકીએ છીએ અને ખૂણો એબીસી પણ જે શિરોબિંદુ હોય એ વચ્ચે હોવું જોઈએ. તમે જ્યારે ખૂણો લખતા હોય ત્યારે શિરોબિંદુ જે છે, જે જ્યાં ખૂણો બતાવવામાં આવ્યો છે ત્યાં એ વચ્ચે આપણે લખી શકીએ છીએ. તો આ થઈ ખૂણાની થોડીક માહિતી, ખૂણા વિશે આપણે જોયું. હવે આપણે જોઈ શકીએ કે બાજુમાં આપેલ આકૃતિ પરથી આપણે ખૂણાની રચના કરવાની છે. તો અહીંયા આપણે જોઈ શકીએ કે અલગ અલગ રેખાખંડોથી બનતી આ એક બંધ આકૃતિ છે, એને આપણે બહુકોણ પણ કહી શકાય. બહુકોણ પણ કહી શકાય. કેમ બહુકોણ કહી શકાય વિદ્યાર્થી મિત્રો? કારણ કે એ રેખાખંડોથી બનેલી છે એટલે આપણે એને બહુકોણ પણ કહી શકીએ છીએ. અને કિરણ પણ અહીંયા જોઈએ કે બે બાજુઓ ભેગી મળી અને એક શિરોબિંદુની રચના કરે છે. એવી જ રીતે અહીંયા પણ આ જ્યાં શિરોબિંદુની રચના થાય છે ત્યાં ખૂણાઓ બને છે. વિદ્યાર્થી મિત્રો ખાસ જોવાનું છે, એક ખૂણો અહીંયા બને છે, એક અહીંયા બને છે, એક અહીંયા અને એક અહીંયા. તો આપણે લખી શકીએ, ધારો કે ખૂણો એ ની વાત કરીએ, માપ ખૂણો એ, અથવા તો આપણે એવું પણ લખી શકીએ કે ખૂણો બી એ ડી, કારણ કે જે એ શિરોબિંદુ લીધું છે એ વચ્ચે હોવું જોઈએ. બીજા ખૂણાની વાત કરીએ, માપ ખૂણો બી ની વાત કરીએ તો માપ ખૂણો બી લખી શકીએ અથવા તો માપ ખૂણો એ બી સી. આપણી પાસે એક ત્રીજો ખૂણો છે, કયો છે? માપ ખૂણો સી. તમે કોઈ પણ બંને બાજુથી લઈ શકો છો. જો માપ ખૂણો સી ને શિરોબિંદુ લઈએ તો બી સી ડી અથવા તો ડી સી બી પણ લખી શકાય, અથવા માપ ખૂણો બી સી ડી. સી શિરોબિંદુ છે એટલા માટે આપણે બી અને સી ની વચ્ચે એને રાખવામાં આવેલું છે. હવે ચોથું લઈએ કે ખૂણો ડી.
ખૂણો ડી ને આપણે બે અલગ અલગ રીતે પણ લખી શકીએ, ખૂણો એડીસી અથવા તો ખૂણો સીડીએ. ખૂણો એડીસી અથવા દરેકમાં એ રીતે આપણે બંને રીતે લખી શકીએ છીએ, ખૂણો સીડીએ. આ રીતે આપણે અલગ અલગ રીતે આકૃતિ પરથી વિવિધ ખૂણાઓ જે આપણે જોયા કે બે બાજુઓ બે કિરણોથી પણ ખૂણાની રચના થાય છે, બે રેખાખંડોની મદદથી પણ ખૂણાની રચના થાય છે. તો વિવિધ ખૂણાઓ આપણે ખૂણાને અલગ અલગ પ્રકારે આપણે દર્શાવ્યા અને એમના નામ વિવિધ રીતે આપણે એમને લખ્યા. 3 ની અંદર દાખલા નંબર 2 તરફ જોઈએ. એમાં આપણને આકૃતિ આપેલી છે. આકૃતિમાં અહીંયા જોઈ શકીએ છીએ કે FOE અથવા તો EOF અને EOD એમ બે ખૂણાઓની રચના છે અને બાકીના A અને C આ બહારના બિંદુઓ છે, એટલે કે કોઈ કિરણ કે રેખાખંડ ઉપર આવેલા નથી. અને આ એક OF કિરણ ઉપર છે, આ OE અથવા તો OB કિરણ કહી શકાય અને આને OD કિરણ કહી શકાય. હવે આપણને જે પ્રશ્નો પૂછ્યા છે એના વિશેની આકૃતિ ઉપરથી આપણે એના જવાબ આપવાનો પ્રયત્ન કરીએ વિદ્યાર્થી મિત્રો. તો એની અંદર આપણને એવું પૂછેલું છે કે ખૂણો DOE નું અંદરનું બિંદુ. હવે આપણે સૌથી પહેલા DOE, આ ખૂણો DOE. હવે DOE નું આપણને અંદરનું બિંદુ કીધું છે. આ એના ઉપર આવેલું નહીં, DOE એનું અંદર બિંદુ કયું આવેલું છે? A. એની ઉપરનું એની જે કિરણ પરનું બિંદુ આપણને કહ્યું નથી. તો બિંદુ A એ ખૂણો DOE નું અંદરનું બિંદુ છે. આપણે લખી શકીએ ખૂણો DOE નું અંદરનું બિંદુ A છે. જોઈ શકીએ છીએ DOE એની અંદર A છે. હવે આપણને આપ્યું છે ખૂણો EOF ના બહારના બિંદુઓ જોઈએ. આ E, O અને F એની બહાર આ બે કિરણ સિવાયના જે બહાર બિંદુઓ બધા લઈ શકાય. તો C પણ છે, A પણ છે અને D. એ પણ આ ખૂણા ઉપર આવેલું નથી. આ D પણ A પણ આવેલું નથી અને C પણ આ ખૂણા ઉપર EOF ખૂણા ઉપર C પણ નથી આવેલું, A પણ નથી આવેલું અને D પણ નથી આવેલું. તો લખી શકીએ ખૂણો EOF ના બહારના બિંદુઓ બિંદુ C, બિંદુ A અને બિંદુ D છે. આ થયાની બહારના, એટલે કે એ ખૂણા ઉપર આવેલા નથી. એ સિવાયના બીજા ખૂણા ઉપર આવેલા આપણે લઈ શકીએ, કારણ કે એની બહારનું બિંદુ કહેવાય, એની ઘરનું બિંદુ કહેવાય નહીં. એટલે D પણ બહારનું બિંદુ તરીકે આપણે એને લઈ શકીએ છીએ. એવી જ રીતે A પણ એનું બહારનું જ બિંદુ છે અને C પણ એનું બહારનું જ બિંદુ છે. હવે આગળ જોઈએ કે ખૂણો EOF પરના બિંદુઓ, એટલે એની પર જે આવેલા છે આ EOF એની પર કયા કયા બિંદુ આવેલા છે? એક તો ખૂણો E અને બિંદુ E પણ આવેલું છે, બિંદુ B પણ આવેલું છે, બિંદુ O પણ આવેલું છે અને બિંદુ F. EOF ખૂણા પર આવેલા આપણે બિંદુઓ કહેલા છે. તો એની ઉપર જેટલા બિંદુઓ આવેલા હોય એટલા આપણે લઈ શકીએ છીએ. તો જવાબમાં લખી શકીએ ખૂણો EF પરના બિંદુઓ બિંદુ E, બિંદુ B, બિંદુ O અને બિંદુ F છે. તો વિદ્યાર્થી મિત્રો તમને બહારના બિંદુ, ખૂણાની અંદર આવેલા બિંદુ, એની બહાર આવેલા બિંદુ અને એની પરના બિંદુઓ વિશેની આપણે દાખલા નંબર 2 ની અંદર આપણે માહિતી મેળવી. હવે દાખલા નંબર 3 તરફ જઈએ. આપણને અલગ અલગ પરિસ્થિતિ આપેલી છે અને પરિસ્થિતિ પ્રમાણે આપણે બે ખૂણાઓની રચના કરવાની છે. બે ખૂણાઓની રચનામાં અલગ અલગ પરિસ્થિતિ પ્રમાણે આપણે આકૃતિ દોરીશું. અહીંયા એની અંદર આપણને એવું કહે છે કે બંનેમાં એક સામાન્ય બિંદુ હોય એવા આપણે બે ખૂણા રચવાના છે. તો આપણે જોઈ શકીએ અહીંયા A, B, C અને D જોઈ શકીએ છીએ કે ખૂણો ABC, ABD અને DBC આપણી પાસે બે ખૂણાઓ છે. ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો, ABD અને DBC
બે ખૂણાઓની રચના છે એમાં બી એ સામાન્ય બિંદુ છે એટલે કે બંનેમાં છે તો આપણે લખી શકીએ એનો જવાબ તરીકે ખૂણો એ બી ડી બે ખૂણાની રચના થઈ ગઈ અને ખૂણો ડી બી સી અથવા તો સી બી ડી આ બંને ખૂણાની વાત કરીએ તો આમાં બી બિંદુ કેવું છે સામાન્ય છે બી માં બિંદુ બી એ સામાન્ય બિંદુ છે કારણ કે આપણને બે ખૂણાઓની રચના કરવાની છે એવું કહ્યું છે અને એવી કાચી આકૃતિ કે જેમાં એક બિંદુ સામાન્ય હોય તો આપણે જોઈ શક્યા કે બિંદુ બી એ સામાન્ય છે બંને ખૂણાઓમાં હવે બે બિંદુઓ સામાન્ય હોય એવા આપણે બે ખૂણા રચીશું આ એક ખૂણો છે અને આ બીજો ખૂણો આ એક ખૂણો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો અને આ બીજો ખૂણો બે ખૂણાઓની રચના કરી છે એમાં જોઈ શકીએ છીએ આપણે અહીંયા એમ એન ઓ અને પી ચાર અલગ અલગ નામ આપેલા છે હવે જોઈએ કે ખૂણો એમ એન ઓ અને બીજો ખૂણો કયો રચ્યો એન ઓ પી આપણી પાસે બે ખૂણા છે ખૂણો એમ એન ઓ અને ખૂણો એન ઓ પી બે ખૂણાઓની તો રચના થઈ ગઈ છે પ્લસ આપણને એવું કહ્યું છે કે એમાં બે બિંદુઓ સામાન્ય હોય તો બંનેમાં આ એન અને ઓ બંનેમાં સામાન્ય બિંદુ આ એમ એન ઓ માં પણ એન ઓ આવે છે અને એન ઓ પી માં પણ એન અને ઓ આવે છે એટલે બે બિંદુઓ સામાન્ય છે તો આપણે લઈ શકીએ એમ એન ઓ અને ખૂણો એન ઓ પી માં બિંદુ એન અને બિંદુ ઓ એ સામાન્ય બિંદુઓ છે વિદ્યાર્થી મિત્રો આપણે કોઈ પણ નામ આપી શકીએ છીએ તમારી મનપસંદનું એબીસીડી પીક્યુઆર હવે આપણે આ ખૂણાને યુગ્મ કોણ પણ કહી શકીએ વિદ્યાર્થી મિત્રો આગળના ધોરણમાં જે તમારા ધોરણ 7 ની અંદર આ વસ્તુ શીખવાની છે યુગ્મ કોણ અનુકોણ અને અંતઃકોણ વિશેની માહિતી આ આપણે યુગ્મ કોણ કહી શકીએ અને યુગ્મ કોણની અંદર બે બિંદુઓ કેવા હોય સામાન્ય હોય એવી રીતે આપણે અલગ અલગ ખૂણાઓ વિશેની વાત ધોરણ 7 ની અંદર કરીશું હવે આગળ જોઈએ કે આપણને એવું કહ્યું છે કે બે ખૂણાઓની રચના એવી રીતે કરો કે જેમાં ત્રણ બિંદુઓ સામાન્ય હોય વિદ્યાર્થી મિત્રો ત્રણ બિંદુઓ સામાન્ય હોય એવા કોઈ પણ બે ખૂણા આપણે રચી શકતા નથી તો લખી શકીએ છીએ ત્રણ સામાન્ય બિંદુ હોય તેવા બે ખૂણા રચી ન શકાય કારણ કે આપણે ત્રણ સામાન્ય બિંદુ હોય એવા આપણે ખૂણા રચી શકતા નથી એવી જ રીતે આપણને ડી ની અંદર એવું કહ્યું છે કે ચાર સામાન્ય બિંદુઓ હોય એવા બે ખૂણાની રચના કરવાની છે તો વિદ્યાર્થી મિત્રો એ પણ આપણે જેમાં ચાર સામાન્ય બિંદુઓ હોય એવા ખૂણાની પણ આપણે રચના કરી શકતા નથી તો લખી શકીએ છીએ ચાર સામાન્ય બિંદુઓ હોય તેવા બે ખૂણા બે ખૂણા રચી શકાય નહીં જેમાં ચાર સામાન્ય બિંદુઓ હોય એવો આપણે ખૂણો મેળવી શકતા નથી હવે અહીંયા જોઈએ કે એક કિરણ સામાન્ય હોય એવા આપણે બે ખૂણા રચવાના છે તો આપણે રચી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો આપણી એક આકૃતિ છે નામ આપી દઈએ પી ક્યુ આર અને એસ હવે આપણો એક ખૂણો છે ખૂણો પી ક્યુ એસ અને બીજો ખૂણો છે એસ ક્યુ આર આપણે પહેલા બે ખૂણાઓ લખી દઈએ ખૂણો પી ક્યુ એસ અને ખૂણો એસ ક્યુ આર અથવા તો આર ક્યુ એસ અને ખૂણો એસ ક્યુ આર આપણી પાસે બે ખૂણાઓ રેડી છે અને એમાં બંનેમાં આ કિરણ સામાન્ય છે ક્યુએસ કિરણ આપણે એક કિરણ સામાન્ય એવું કહી શકીએ આ ખૂણામાં પણ ક્યુએસ કિરણ આવે છે અને આ ખૂણાની વાત કરીએ તો એમાં પણ ક્યુએસ કિરણ આવે છે તો લઈ શકીએ ખૂણો પી ક્યુએસ અને ખૂણો એસ ક્યુ આર માં કિરણ ક્યુએસ એ સામાન્ય કિરણ છે
તો આ રીતે આપણે અલગ અલગ પરિસ્થિતિ પ્રમાણે અલગ અલગ આકૃતિ આપણે દોરી શકીએ છીએ. એમાં દાખલા નંબર 1 જોઈએ કે ત્રિકોણ એબીસી ની આપણે કાચી આકૃતિ દોરવાની છે. એમાં બિંદુ પી ને તેના અંદરના ભાગમાં અને બિંદુ ક્યુ ને તેની બહારના ભાગમાં દર્શાવવાનું છે. અને આપણે એક પ્રશ્ન પૂછ્યો છે કે શું બિંદુ એ તેના અંદરના કે બહારના ભાગમાં છે. તો સૌથી પહેલા આપણે માગ્યા પ્રમાણે એક કાચી આકૃતિ દોરીશું વિદ્યાર્થી મિત્રો કે ત્રિકોણ કયું છે એ બી અને સી. આપણને એવું કહ્યું છે કે એબીસી ની કાચી આકૃતિ દોરો. હવે શું કહ્યું છે બિંદુ પી એ તેના અંદરના ભાગમાં છે તો અહીંયા આપણે બિંદુ પી દર્શાવીશું અને બિંદુ ક્યુ એ તેની બહારના ભાગમાં છે તો અહીંયા આપણે બિંદુને ક્યુ ને આપણે દર્શાવીશું. આપણી આકૃતિ તૈયાર છે તો આપણે જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે આપણે લખીશું કે આપેલ ત્રિકોણ એબીસી છે એમાં લખી શકીએ બિંદુ પી બિંદુ પી એ ત્રિકોણ એબીસી ના અંદરના ભાગમાં છે. એવી રીતે ક્યુ એ ત્રિકોણ એબીસી ના બહારના ભાગમાં છે. લખવાનું બિંદુ ક્યુ એ ત્રિકોણ એબીસી ના બહારના ભાગમાં છે. આપણે આકૃતિ જે પ્રમાણે દોરીએ અને જે પણ વિગતો દર્શાવી આપણે લખી. હવે આપણને એવો પ્રશ્ન પૂછાય શું બિંદુ એ તેના અંદરના કે બહારના ભાગમાં છે. તો ના, એ અંદરના કે બહારના ભાગમાં ક્યાંય બિંદુ એ નથી. કેમ? કારણ કે બિંદુ એ ત્રિકોણ એબીસી નું શિરોબિંદુ છે. હવે શિરોબિંદુ હોય વિદ્યાર્થી મિત્રો તો એ અંદરના કે બહારના ભાગમાં હોઈ શકે નહીં. તો માટે બિંદુ એ ત્રિકોણ એબીસી પરનું બિંદુ છે. બિંદુ એ એના અંદરના કે બહારના ભાગમાં નથી પણ જે ત્રિકોણ એબીસી છે એના અંદરના ભાગનું બિંદુ છે. આપણે જોઈ શક્યા કે એના પરનું બિંદુ છે. ત્રિકોણ એબીસી પર આ બિંદુ એ આવેલું છે. તો આપણે વિગત પ્રમાણે દાખલા નંબર 1 જોયો. હવે દાખલા નંબર 2 ની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે નીચે આપણને જે આકૃતિ આપેલી છે જોઈ શકીએ છીએ. આકૃતિમાં એક ત્રિકોણ આપણે 2 ત્રિકોણ કહી શકીએ, 3 ત્રિકોણ કહી શકીએ. એબીસી એક ત્રિકોણ છે. બીજા ત્રિકોણની વાત કરીએ તો એબીડી અને ત્રીજો ત્રિકોણ છે. આમ ત્રિકોણ એબીસી માં જે એડી છે એ શું દોરેલી છે એની એક મધ્યકા તરીકે આપણે એને લીધેલી છે એડી વેદ કહી શકીએ. તો આપણે જોઈએ કોઈ પણ 3 ત્રિકોણના નામ કહેલા છે તો આપણે 3 ત્રિકોણ લઈ શકીએ. સૌથી પહેલો ત્રિકોણ છે ત્રિકોણ એ બી અને સી. લખીએ ત્રિકોણ એબીસી. બીજું લઈએ કયો ત્રિકોણ લઈશું? હવે આપણે આ ત્રિકોણ લઈશું એ બી અને ડી. ત્રિકોણ એ બી અને ડી. અને ત્રીજા ત્રિકોણની વાત કરીએ તો ત્રિકોણ એડીસી. આ આપણા 3 ત્રિકોણના નામ છે. તમે નામ અલગ અલગ રીતે દર્શાવી શકો છો. જો હું આમ જતી હોય તો તમે આ રીતે પણ નામ લખી શકો છો. કોઈ પણ આપણે નામ અલગ અલગ રીતે ત્રિકોણના તમે જોઈ શકો છો. અને આગળ પણ આપણે જોયું છે કે ત્રિકોણના આપણે અલગ અલગ રીતે નામ લખી શકીએ છીએ. તો આપણે 3 ત્રિકોણના નામ લખ્યા જે અલગ અલગ ત્રિકોણો છે. હવે આપણે 7 ખૂણાઓના નામ લખવાના છે. એક તો ખૂણો એ તરીકે ન દર્શાવી શકીએ કારણ કે એના 2 ભાગ પડે છે. એવી રીતે ખૂણાને ડી ને પણ ના દર્શાવીએ, એના પણ 2. એક તો આપણે ખૂણો સૌથી પહેલા લઈએ ખૂણો એ બી ડી. બીજો ખૂણો લઈ શકીએ આપણે ખૂણો બી ડી એ. આપણે આ ત્રિકોણ માટે અલગ અલગ ખૂણાની વાત કરી છે. ત્રીજો ખૂણો આપણે લઈ શકીએ ખૂણો ડી એ બી.
4 નંબરની વાત કરીએ આપણે તો ખૂણો એડીસી, પાંચમો ખૂણો ખૂણો ડીસીએ, છઠ્ઠો ખૂણો ખૂણો સીએડી અને સાતમો ખૂણો પણ આપણે લઈ શકીએ છીએ કે ખૂણો એસીબી. કોઈ પણ અલગ અલગ પ્રકારે કેટલાય આપણે નામ આપી શકીએ છીએ, પણ અહીંયા આપણને પ્રશ્નની અંદર 7 ખૂણાઓના નામ લખવાના છે અને આપણે અલગ અલગ 7 ખૂણાઓના નામ લખ્યા અલગ અલગ રીતે, અલગ અલગ ત્રિકોણ પ્રમાણે. તો આ રીતે 7 ખૂણાઓના નામ આપણી પાસે છે. હવે 6 રેખાખંડ. વિદ્યાર્થી મિત્રો, રેખાખંડ વિશે આપણે માહિતી મેળવી છે. રેખાખંડ આપણે જોઈએ તો પહેલો રેખાખંડ લઈએ તો રેખાખંડ એબી. ઉપર આપણે રેખાખંડનું ચિહ્ન દર્શાવવું પડે. બીજું લઈએ તો રેખાખંડ બીડી. ત્રીજો લઈએ તો રેખાખંડ ડીસી અથવા તો સીડી. ચોથું લઈએ તો રેખાખંડ એસી. પાંચમું લઈએ તો રેખાખંડ એડી અને છઠ્ઠું લઈએ તો એક આખું રેખાખંડ બીસી. આમ અલગ અલગ રીતે 6 રેખાખંડના નામ અહીંયા આપણે દર્શાવેલા છે. હવે આપણને એક છેલ્લો પ્રશ્ન પૂછ્યો છે કે કયા બે ત્રિકોણમાં બિંદુ બી સામાન્ય છે. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા બિંદુ બી ની વાત કરવી છે. બિંદુ બી સામાન્ય હોય એવા ત્રિકોણ, એક તો ત્રિકોણ એબીસી, એબીસી અને બીજું ત્રિકોણ એબીડી. બંનેમાં જોઈ શકીએ છીએ કે બિંદુ બી કેવું છે, સામાન્ય બિંદુ છે. તો આ બંને ત્રિકોણમાં બિંદુ બી એ સામાન્ય બિંદુ છે. જો વિદ્યાર્થી મિત્રો આપણે સાચી રીતે જો કિરણ, ખૂણા અને રેખાખંડની જો વ્યાખ્યા આપણે શીખ્યા હોય તો આપણને કોઈ પણ આકૃતિ પરથી આપણે કોઈ પણ ત્રિકોણ હોય, કોઈ પણ ખૂણો, અલગ અલગ રેખાખંડોના નામ આપણે ખૂબ જ સરળતાથી લખી શકીએ છીએ. હવે આપણે જોઈએ આગળ દાખલા નંબર 3. વિદ્યાર્થી મિત્રો, આપણું 4.4 ની અંદર દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 બે જ દાખલા હતા આપણે જોયા. હવે 4.5 ની અંદર દાખલા નંબર 1 જોઈએ કે ચતુષ્કોણની કાચી આકૃતિ દોરો. તો સૌથી પહેલા આપણે શું કામ કરીશું, ચતુષ્કોણની એક સરસ મજાની કાચી આકૃતિ દોરી દઈશું. ચતુષ્કોણ એટલે 4 રેખાખંડોથી બનતી એક આકૃતિ છે. આપણે કાચી આકૃતિ એનું નામ આપી દઈશું એ, બી, સી અને ડી. તો સૌથી પહેલા આપણે શું કામ કરીશું, લખીશું કે ચતુષ્કોણ એ બી સી ડી એ દોરેલ છે, કારણ કે આપણે કાચી આકૃતિ એની દર્શાવી. હવે આપણને શું કહ્યું કે તેના વિકર્ણો દોરો. આપણે વિકર્ણો દર્શાવી શકીએ છીએ. આ વિકર્ણો છે. કયા કયા વિકર્ણો છે, એક એસી અને એક બીડી. તો લખીએ વિકર્ણો એસી અને બીડી આપેલા છે. હવે આ બંને વિકર્ણો તમે જોઈ શકો છો પરસ્પર છેદે છે. ક્યાં છેદે છે, તો ઓ બિંદુમાં. તો લખી શકીએ કે વિકર્ણો એસી અને બીડી એ પરસ્પર ઓ બિંદુમાં છેદે છે. હવે બિંદુ ઓ એ અંદર છે, તો અહીંયા આપણને પ્રશ્ન પૂછ્યો છે કે વિકર્ણો એકબીજાને ચતુષ્કોણના અંદરના ભાગમાં મળશે કે બહારના ભાગમાં. હવે જો અંદરના ભાગમાં મળે છે બિંદુ એ, બિંદુ
ઓ એ ચતુષ્કોણ એબીસીડીના અંદરના ભાગમાં છે. હવે જો એ અંદરના ભાગમાં હોય તો વિકર્ણો ચતુષ્કોણ એબીસીડીના અંદરના ભાગમાં જ મળતા હોય, કારણ કે એનું જે પરસ્પર જે છેદે છે એ બિંદુ જો અંદર છે તો વિકર્ણો પણ અંદર જ હોય. તો આપણે લખી શકીએ કે વિકર્ણો એસી અને બીડી એકબીજાને ચતુષ્કોણ એબીસીડીના અંદરના ભાગમાં મળશે. આપણે એ પ્રશ્નનો જવાબ આપેલો છે. દાખલા નંબર 2 આપણે આગળના લેક્ચરમાં જોઈએ.